નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કીર્તિસ ફેમિલી વ્લોગમાં. અત્યારે તમે વિડીયો જુઓ મિતના અમે જે રમકડા લીધા હોય એનું રમકડાનું કલેક્શન છે. થોડું એને સાચવીને રાખેલું છે. ધાર્મિક અને જીત હોય એને રમકડા તોડી જ નાખ્યા હોય, પણ મિત છે એ સાચવીને રાખતો હોય છે. તો જુઓ, એ જ્યારે 4 વર્ષનો હતો, અત્યારે 10 વર્ષનો છે. 4 વર્ષનો હતો ત્યારનું એક રમકડું છે, હજી સાચવીને રાખ્યું છે. જોવું છે ને તો ચાલો જલ્દી વિડીયો શરૂ કરીએ અને એન્ડ સુધી જોજો. લાસ્ટમાં કંઈક સરસ મજાનું રમકડું આવશે. તમે જોયું તો હશે જ, પણ આ શું મિતને જે અંદરથી ઉત્સાહ હોય કે હું મારા રમકડા બતાવું, તો એ પ્લીઝ લાઈક કરી દેજો. તો આજે તમારા માટે એક સ્પેશિયલ વ્લોગ બનાવ્યો છે, જે છે મિતના બધા જ રમકડાનું કલેક્શન. તો ચાલો તૈયાર થઈ જાઓ જોવા માટે. ચાલો મિતભાઈ એક પછી બતાવો. ચાલો હા બતાવો. સૌથી પહેલું બતાવે છે જો આ કલેક્શન. આ છે ને અમે ફરવા ગયા હતા કચ્છ બાજુ ને, ત્યારે લીધું હતું. મિતના રમકડા છે ને એ આવા જ વિચિત્ર જ હોય, એના રમકડા જેવા રમકડા. આ શું છે ખબર છે? આપણે મેળામાં કરતા હોય ને હેન્ડ માટેનું, શું કહેવાય એને? આપણો હાથ છે એ સરસ મજાનો સ્થિર રહે એના માટે છે. જો આમાં ચાલુ કેમ કરવાનું ભાઈ? ચાલુ જ હોય. જો કરીને બતાવશે મિતભાઈ. માં બતાવો. હા કયો? આપણો હાથ આમ સીધી લીટી પાડી શકે ને એવો સ્થિર હોય ને એના માટે આ જોઈએ. ઓકે ચાલો. જો મિતભાઈ ચેક કરીને તમને બતાવે. આમ કરીને બતાવો ને તો આમ દેખાય. જો આવી રીતે અંદરથી આમ લઈ જવાનું. જો જરા ટચ થઈ જાય એટલે અવાજ આવે. પછી લાવો મિતભાઈ પછી કરશે. અહીંયા નીચે લખેલું હોય અહીંયા સ્ટાર્ટ, પછી અહીંયા સુધી પહોંચો તો 20 સ્કોર, અહીંયા સુધી પહોંચો તો 80 સ્કોર, અને અહીંયા સુધી પહોંચી જાવ તો વિનર. આ છે ફર્સ્ટ રમકડું. અને અહીંયા તો જો અહીંયાથી અંદર અને અહીંયા તો સાવ એની સ્પેસ સાવ ઓછી. આ છે ફર્સ્ટ રમકડું. ચાલો બીજું. ટાઈમ વેસ્ટ થાય છે, અમારી સબસ્ક્રાઇબર પાસે ટાઈમ નથી. આ મિતને ક્યારે એક્ઝામ પર પ્રીલી એક્ઝામમાં ને પ્રીલી એક્ઝામમાં સેકન્ડ નંબર આવ્યો હતો, ત્યારે હજી તો રિઝલ્ટ નહોતું આવ્યું, એને પહેલા રમકડું લઈ લીધું હતું. રિઝલ્ટ બીજા દિવસ આવવાનું હતું, બરાબર ને? તો જો એક આ છે રમકડું. બતાવો તો મિતભાઈ કેમ કરાય? જાવી તો ક્યુબ જેવું જોઈ. ધીમે ધીમે ભાઈ, બધા ના દેખાય. ક્યુબ જેવું જોઈ. આવી રીતે આમ કરવાનું, પાછું આમ કરવાનું, પાછું ક્યુબ ની જેમ દેખાઈને એક જ કલર હોય. જા ટુકડા નાખે. મને નથી આવડતું. જામાં રમ્યા રાખવાનું નવરા બેઠા બેઠા. મિતના રમકડા છે ને નવરા બેઠા બેઠા રમાય ને એવા જ હોય. સમજા? હા નહીં તું સમજા. ચાલ આ બીજું જો. ચાલો હવે ત્રીજું રમો. આ કાર ને બધું બતાવવા જ માંડો. જો આ કાર લીધી હતી. બતાવી દો. પછી આ તો ખબર જ છે, એ તો બોલ જ છે. આ મોટો ક્યુબ લીધો હતો. સોલ્વ કરતા આવડે છે તમને? સોલ્વ કરતા જ નથી આવડતો ભાઈ. ઓલું કેવું હતું? તૂટી ગઈ ક્યુબ આવડતું. પછી આ છે, આ ચાલે છે, આ કામ કરે છે ભાઈ. બગડી ગયું. આ લાગે છે વિચિત્ર કંઈક. આ શું છે ખબર છે? આ રોબોટ બની જાય ને, રોબોટ છે, રોબોટ માંથી કાર બની જાય. આ એ રમકડું છે. બનાવી દો ને ભાઈ આમાં. જો મિતભાઈ કરે ત્યાં સુધીમાં તમને હું એક આ બતાવું. આ જ્યારે થઈ ગયું. આ જ્યારે મિત છે ને નાનો હતો ને ત્યારે મેં આ લીધું હતું. આ છે મેગ્નેટિક લેટર્સ. કંઈક 4-5 વર્ષનો હતો ત્યારે આ લીધું. આમાં શું છે? આ ઓનલાઈન મંગાવ્યું હતું. જો હજી મિતે સાચવી રાખ્યું છે. ધાર્મિક ને કે રમકડા સચવાય નહીં, મિતના સચવાયેલા હોય. જ્યાં બધામાં લેટર્સ હોય. આ લેટર્સ તમને દેખાશે. એ લેટર્સ ને આમાં
લગાવવાના હોય. જેમ કે જો આ ક્યુ છે, મમ્મી થઈ ગયું? એક મિનિટ હો. તો જો આ ક્યુ અહીંયા લગાવવાનો. જ્યારે મેં એબીસીડી શીખ્યો ત્યારે એનો આવી રીતે એબીસીડી શીખાતી હતી કે આમાંથી એને લેટર્સ બતાવવાના. જો એક આ છે, પછી એક આ યલો કલર, આમાં સ્મોલ લેટર, કેપિટલ લેટર બધા આવી છે. પછી મેથ્સ શીખાડવું હોય તો મેથ્સ માટેના 1 to 10, પછી પ્લસ માઇનસ એ પણ આવી જાય. જો પ્લસ, પછી 3 પ્લસ આ 7. જે આવી રીતે પણ મને શીખાડતી. નાનો હતો ને ત્યારે આવી રીતે અમે કરતા. પછી આવી રીતે એમાં મેગ્નેટિક ગેમ્સમાં આવા કાર્ડ આપેલા હતા. જો આ કાર્ડમાં બધા સ્પેલિંગ છે. સ્પેલિંગમાં પણ આવી રીતે લેટર છે, તમે રાખી શકો. જો એમાં ફોટોગ્રાફ્સ જોશો એટલે વધારે સમજાશે. જુઓ આ છે મમ્મી ને અહીંયા મીટ યોર આલ્ફાબેટ ફ્રેન્ડ્સ એમાં મારું મીટ ટોટલ કેટલા આવે છે આલ્ફાબેટ્સ? 50 છે. કેપિટલ લેટર છે A to Z, એટલે કે એક એક છે એ નંબર 2 2 3 3 વખત આપે. જો તમે જોઈ શકો છો અહીંયા 4 વખત A 2 છે, B 2 છે. એ શાના માટે આપેલા છે? તો કે આપણે સ્પેલિંગ બનાવતા શીખવાડવા હોય છોકરાઓને, તો સ્પેલિંગમાં તો એક લેટર 2 2 વખત પણ આવે. એટલે જો આવી રીતે આટલા લેટર છે ટોટલ. આમ હજી સાચવીને રાખ્યું છે. હવે જો આવી રીતે બોક્સ પણ આવે. આ છે એનું બોક્સ બનાવવાનું, પણ અમે પછી એમ નથી રાખ્યું. એમાં શું આવી રીતે જો મૂકી શકો આ બોક્સમાં. આવી રીતે આ બોક્સ બનાવવાનું, પટ્ટી રાખીને બોક્સ બનાવવું, અને પછી એમાં એક નંબર્સ રાખવા. પહેલા ટ્રાય પણ કરેલો હતો આવી રીતે આલ્ફાબેટ્સ, પણ એમાં કયો આલ્ફાબેટ્સ ખોવાઈ જાય ખબર ના પડે. ધારો કે અત્યારે જ છે મેં આટલા લેટર મેં કાઢ્યા હોય આમાંથી, એટલે આમાં જો ખબર પડી જાય કે આમાંથી ઈ નીકળી ગયો છે, તો આપણે શું ઈ ગોતવા થાય. આમાં મિક્સ કરી નાખીએ તો ખબર ના પડે કે કયું રાખવાનું, કયું ખોવાઈ ગયું. એટલા માટે પછી અમે છે ને આમાં જ ગોઠવીને રાખીએ છીએ. ગોઠવવાની મજા આવે. એમાં ધાર્મિક મોટો થયો પછી તો ધાર્મિકને હજી તો રમવા આપ્યું નથી. એટલે જો ધાર્મિક ભાઈને રમવા આપીએ એટલે આમાંથી એકાદ તો ગાયબ જ હોય. એમાંથી અડધો ટુકડો તો કપાઈ ગયો, કાંઈ વાંધો નહીં. પછી એ ખબર પડી જાય કે લેટર્સ બોક્સમાં ગોઠવી શકો. ચાલો આને મુખ્ય સાઈડ પર. બીજું છે આ રોબોટ, જે મેં કીધું રોબોટ છે. રોબોટમાંથી પછી ગાડી પણ બની જાય. જો હમણાં બનાવશે ગાડી, જોજો. આ અમે માતાના મઢે કચ્છ બાજુ ફરવા ગયા ને ત્યારે આ લીધું. મીટ ફરવા જાય એટલે કંઈક ને કંઈક રમકડા આવા જ લે, જે આપણા પોરબંદરમાં ના મળતા હોય. પોરબંદરમાં મળી તો જાય, પણ એને એમ થાય કે અમે ક્યાંક ફરવા ગયા અને કંઈક લીધું સારું એવું, એટલા માટે. ટ્રક તૈયાર. ચાલો બીજું આ રમકડું હું કરું. બટન દબાવ, બટન દબાવ્યું. ઓ શું સ્પીડમાં ગઈ. ફરીથી વન્સ. अभी मजा आएगा ना भिड़ो. હા રેડી. જુઓ પછી સ્લો મોશનમાં કરીને બતાવવા. રેડી. અને એનું નાનું કેસે થઈ શકે. અને કાઢવાનું અને કાઢવાનું. અહીંયાથી દેખાશે ને નીચે. જોવાય. જો હવે આ નવા લે. ચાલો જોયું અને આવા જોઈએ. ચાલો હવે પૂરું. અત્યારે આ લિક્વિડ તો છે એ સીસી હતી, ખાલી થઈ ગઈ. હવે અમે વાસણનું લિક્વિડ હોય એ નાખીને કરીએ છીએ. હાલ ચાલો. જો હવે મિતભાઈ છે, હું મોબાઈલની સામે આવી ગઈ છું. મિતભાઈ છે એ હવે કરે છે. 3 એમ કે 0 કરી નાખ. વાવ. ચાલો રેડી. જ્યારે એક્ઝામ હતો એ ફાઇનલ એક્ઝામ હતી ત્યારે કે સેકન્ડમાં ફાઇનલ એક્ઝામ હતી ત્યારે મમ્મીએ ગિફ્ટમાં એને આપ્યું હતું. આ છે સાયન્સ કિટ. એમાં અલગ અલગ બધા જેમાં ફોટો આપેલા છે ને એ બધા પ્રયોગ એમાં થાય. બીજું કે બતાવું છું ખોલીને. તો ચાલો મિતના રમકડાનું કલેક્શન જોઈ લીધું હશે. તો હવે મળશું નવા વિડીયો સાથે. બાય બાય.